ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને સંપદા પામ્યો જ્યાં સુદામો, ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા, ઈ સતી અને સંતનો છે વિહામો. પણ ગામ ગામે ઊભા છે સ્તંભ હજી પોકારતા, ઈ શૂરવીરોના ગુણની ગાથ વર્ણી. ભલી ભારતી ભૌમની વંદુ તને આવડી, તને ધન્ય હો ધન્ય ગુજરાત ધરતી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. ઈ આપણી ગુજરાતની ધીંગી ધરતીમાં આ ધરતી છે ને એ હજારો વર્ષના જૂના ઇતિહાસને હંગરી અને બેઠી છે, પોતાના પેટાળમાં હંગરીને બેઠી છે. એવા હજારો વર્ષના જૂના ઇતિહાસો આપણા દેશમાં છે. અને એમાં ગુજરાતની ધરતી એટલે તો પવિત્ર ધરતી, જ્યાં દ્વારકાધીશ બિરાજતો હોય, ભગવાન સોમનાથ બિરાજતો હોય. પણ મારે જે વાત કરવી છે એ વાત ઈ કરવી છે કે આજે તમે દ્વારકામાં જાઓ ને, ભગવાન દ્વારકાધીશના દર્શન કરો ને, તો એની મૂર્તિની સામે એકવાર નજર કરી અને જોજો. શું કામ? દ્વારકાધીશના મંદિરમાં જે ભગવાન કૃષ્ણની મૂર્તિ છે ને, એની જમણી આંખ છે એ હાવ બંધ છે. જમણી આંખ બંધ છે અને ડાબી આંખ છે ને એ અડધી ખુલેલી છે. તો મૂર્તિ આવા પ્રકારની કેમ છે કે જમણી આંખ બંધ અને ડાબી આંખ અડધી જ ખુલ્લી? ભગવાન કૃષ્ણની આવી મૂર્તિ કેમ છે? ક્યારેક જાવ તો જોજો, ક્યારેક નજર કરીને એકદમ વિચારીને જોજો કે મૂર્તિમાં એક આંખ બંધ અને એક અડધી ખુલ્લી કેમ છે. એની પાછળ જબરજસ્ત ઇતિહાસ પડ્યો છે. એ ઇતિહાસની મારે વાત કરવી છે કે આ મૂર્તિનું આવું રહસ્ય શું છે. તેની પાછળ જે ઇતિહાસ છે એ ભગત બોડાણા, એ બોડાણા ભગતના ઇતિહાસની અંદર આ દ્વારકાધીશની મૂર્તિનું રહસ્ય પડ્યું છે. અને જે મૂર્તિ ભગવાન દ્વારકાધીશના મંદિર બન્યા પછી જે ત્યાં મૂકવામાં આવી હતી, એ મૂર્તિ આજે નથી. આજે બીજી મૂર્તિ છે, અડધી આંખ ખુલ્લી અને એક બંધ વાળી. અને પેલા જે મૂર્તિ હતી એની બંને આંખો ખુલ્લી હતી. તો પેલા મૂર્તિ હતી ગઈ ક્યાં? અને આ બીજી મૂર્તિ મૂકવામાં આવી કેમ? એક આંખ ખુલ્લી ને એક બંધ. આ બધા રહસ્યનો ઇતિહાસ ભગત બોડાણાના ઇતિહાસની અંદર આવે છે. બધા જ રહસ્યો આની અંદર આવે છે. એની જો આપણે વાત કરવી હોય તો દ્વાપર યુગમાં બહુ ઊંડું મૂળિયું તપાસવું પડે કે દ્વાપર યુગમાં આપણી ગુજરાતની પવિત્ર ધરતીમાં એક ખાખરિયા નામનું વન હતું. અને ખાખરિયા વનમાં એક ડંક નામે મુનિ આવ્યા. એ ડંક મુનિ આવ્યા અને ઝૂંપડી બાંધી અને ત્યાં તપસ્યા કરી. અને ડંક મુનિએ તપસ્યા દ્વારા ભગવાન ભોળિયાનાથને પ્રાપ્ત કર્યા. 12 વર્ષ સુધી ઈ ભક્તિ કરી, તપસ્યા કરી અને ડંક મુનિને ભગવાન ભોળિયાનાથ છે એ પ્રગટ થાય છે અને કહે છે કે માંગી લ્યો. અને ડંક મુનિ કહે છે કે પ્રભુ, આ ધરતીમાં તમે પગ મૂક્યો, હે ભગવાન ભોળિયાનાથ, તમે આ ધરતીમાં પગ મૂક્યો અને તમે મારે સામે આવીને મને દર્શન દીધા, એનાથી વધારે મારે શું જોઈએ? મારે કાંઈ નથી જોતું. અને ત્યારે ભગવાન ભોળિયાનાથ ખૂબ રાજી થાય છે. શૈલ શૃંગ સંગ વિશાળ જટા જોટ ચંદ્ર બાલ ગંગ કીત રંગ માલ, ઈ વિમલ નીર ગાજે, અરે લોચન થઈ લાલ લાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભ્રપટી વરસાજે. એવો ભગવાન ભોળિયોનાથ, ઈ ભગવાન ભોળિયોનાથ આનંદમાં આવીને એટલું કીધું કે ડંક મુનિ, તમે કાંઈ નથી માંગ્યું પણ હું તમને આપું છું. તમારા નામે મારી શિવલિંગ પૂજાશે અને આ જગ્યાએ ભગવાન કૃષ્ણ આવશે અને તમારું નામ તો અમર થશે. પણ જે જગ્યાએ તમારો આશ્રમ છે ને, એ જગ્યા બહુ પ્રચલિત થશે અને અહીંયા નગર વસશે. એ ભગવાન ભોળિયાનાથે આશીર્વાદ આપ્યા. ભગવાન ભોળિયાનાથ ગયા પછી ડંક મુનિએ પશુ પક્ષીઓ અને માણસની સેવા બહુ કરી. અને પછી એમ લાગ્યું કે આ વનની અંદર પશુ પક્ષીઓ માનવીઓ આવતા જતા હોય, એના માટે પાણીની કંઈક સુવિધા કરવી પડશે. એટલે પોતાની તપસ્યા દ્વારા એક નાનકડો એવો કુંડ બનાવ્યો. અને એ કુંડ બનાવ્યા પછી એમાં હજારો પશુ પક્ષીઓ અને માણસો છે
એમ કહેવાય છે કે પાણી પીએ. એમ કરતા 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 સમય જતા ડંક મુનિ તો જતા રહ્યા ભગવાનના ધામમાં. ડંક મુનિ સમાધિષ્ઠ થયા પછી વર્ષો પછી ભગવાન કૃષ્ણ અને ભીમ આ બંને આ વનમાંથી નીકળે છે અને ડંક મુનિના આશ્રમે જ્યારે આવે છે ત્યારે ભગવાન શિવની જે શિવલિંગ હતી એ ભગવાન શિવના નામે, એમ કહેવાય છે કે ડંક મુનિના નામે એ શિવલિંગને એમ કહેવાય છે કે નામ આપ્યા પછી આ કુંડ જે હતો એમાંથી ભીમે પાણી પીધું અને ભગવાન કૃષ્ણને કીધું, પ્રભુ આ જે પાણી છે ને બહુ સરસ છે, પણ આવડા વનમાં અહીંયા આ કુંડ કોને બનાવ્યો હશે? અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે આ કુંડ આ ડંક મુનિએ બનાવ્યો હતો. એમ કે હા કે પ્રભુ આ કુંડ જો થોડોક મોટો હોત ને તો અત્યારે માણસોની આવર જાવર બહુ હોય, અહીંયા ઘણું બધું માણસ અને પશુ પક્ષીઓ પાણી પીત. અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે આપણે બંને થઈ અને આ કુંડને મોટો કરવાનો છે. પછી ભગવાન કૃષ્ણ અને ભીમ બંનેએ મહેનત કરી અને એ કુંડને વિશાળ મોટો બનાવ્યો અને એમાં ખૂબ પછી પાણી રહેતું હતું. ભગવાન કૃષ્ણની જે ભગવાન શિવે ડંક મુનિને આશીર્વાદ આપ્યા હતા કે અહીંયા ભગવાન નારાયણ પોતે આવશે, એ ભગવાન કૃષ્ણએ આવી અને આ કુંડને મોટો કર્યો. પછી સમય જતા એમ કહેવાય છે કે માનવીઓની આવર જાવર વધી એટલે માણસોએ કીધું કે આ ડંક મુનિનો જે આશ્રમ છે અહીંયા સરસ મજાનો કુંડ છે, તો આપણે ડંક મુનિને ભૂલી ન જઈએ એટલા માટે જે આ ખાખરિયું વન છે ને એ વનનું નામ આપણે ડંક વન રાખવું છે. એટલે ડંક મુનિને આપણે ભૂલી ન શકીએ એટલે એ ખાખરિયા વનમાંથી ડંક વન બન્યું. અને ડંક વનમાંથી માણસોની આવર જાવર વધતા ધીરે ધીરે આશ્રમની આજુબાજુમાં માણસો રહેવા માટે આવ્યા. અને એમ કરતા કરતા એ નાનકડું એવું ગામડું જ્યારે બન્યું એ ડંક મુનિના આશ્રમે, ત્યારે એનું નામ, એ ગામનું નામ ડંકપુર રાખવામાં આવ્યું. અને ડંકપુર ધીરે 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 જ્યારે મોટું બન્યું ત્યારે એ ડંકપુરમાંથી ડાકોર બન્યું. આજે જે ભગવાન કૃષ્ણ ડાકોરનો ઠાકોર જે આપણે કહીએ છીએ, એ ડાકોરનો ઠાકોર જ્યાં ભગવાન કૃષ્ણ વસે છે એ જ આ ડાકોર ડંકપુર. ખાખરિયા વનમાંથી ડંકવન થયું અને ડંકવનમાંથી એ ડાકોર થયું અને ડાકોરમાં ઠાકોર આવ્યો. એ કેવી રીતે આવ્યો એની પણ વાત આવશે. આ ડાકોર બન્યું ત્યારે ત્યાં ભગવાન દ્વારકાધીશ નહોતા, ત્યારે ભગવાન દ્વારકાધીશનું મંદિર નહોતું, પણ સમય જતા એ ડાકોરમાં ક્ષત્રિય બોડાણા કુળ વીરસિંહજી રહેતા હતા, થોડા ગરીબ માણસ, અને ભગવાન કૃષ્ણની ખૂબ ભક્તિ કરે અને દર પૂનમ દ્વારકામાં જાય, ડાકોરથી દ્વારકા જાય. ભાઈઓ એ બળદગાડું લઈ અને ડાકોરથી દ્વારકા જાય અને એમને ઘરેથી રતનબા, એના ઘરવાળી રતનબા અને વીરસિંહજી બેયનું પવિત્ર જીવન દર મહિને દર વર્ષે જ્યારે સમય મળે દર પૂનમ ત્યારે દ્વારકા જઈને ભગવાન દ્વારકાધીશના દર્શન કરે. એમ કરતા કરતા સમય જતા એને ઘરે એક દીકરાનો જન્મ થાય છે. પિતા વીરસિંહજી અને માતા રતનબાના કુખે જેને જન્મ લીધો એ વિજયસિંહજી. વિજયસિંહજી એ જ જે આપણે બોડાણા ભગત કહીએ છીએ, એ બોડાણા ભગત એનો જન્મ થયો અને ધીરે ધીરે મોટા થાય છે, ભક્તિનું વાતાવરણ. અને પછી તો દર પૂનમ પોતાના દીકરાને આ વિજયસિંહજીને ભગત બોડાણાને હારે લઈ અને દ્વારકા જાય. એમ કરતા કરતા જ્યારે સમજણ આવી વિજયસિંહજીને ભગત બોડાણાને, જ્યારે સમજણ આવી ત્યારે પૂછે છે કે આ ભગવાન દ્વારકાધીશની જે મૂર્તિ છે, આ ભગવાનને તો ઘણા બધા હાર છે, પણ આ લાકડાના પારાવાળી હાર કેમ પહેર્યા છે? આ વિજયસિંહજી નાનો છોકરો એના માતા પિતાને પૂછે છે કે આ લાકડાના માળા કેમ પહેરી છે? અને ત્યારે જનેતા રતનબાઈ એટલું કહે છે કે બેટા,
એ લાકડાની માળા નથી, એ તો તુલસીના લાકડાના પારા બનાવી અને એની માળા પહેરાવેલી છે. કે કેમ લાકડાની માળા પહેરી? કે બેટા તુલસીની માળા છે ને એ ભગવાન કૃષ્ણને હદથી વાલી છે. આ સોના ચાંદીના હાર તો એને કાંઈ ગમતા નથી, એને તો તુલસીની માળાઓ ગમે છે. બેટા એ સમજણું એ મગજમાં આવતી જાય છે. એમ ધીરે ધીરે વિજયસિંહજી મોટા થતા જાય છે. અને પછી તો પોતે વિજયસિંહજી ભગત બોડાણો નક્કી કરે છે કે મારે પોતાની હાથે જ તુલસીની માળા બનાવી અને ભગવાન દ્વારકાધીશને પહેરાવવી છે. અને પછી તો જ્યારે જ્યારે દર પૂનમે દ્વારકા જાય ત્યારે પોતાના માતા પિતાની સાથે જાય અને એક તુલસીના લાકડાની ઈ પારા બનાવી અને એની માળા બનાવીને ભગવાન દ્વારકાધીશને ભગત બોડાણો પહેરાવે ભાઈઓ. એમ કરતા કરતા વિહગ વર્ષની જ્યારે ઉંમર થઈ ત્યારે એમ કહેવાય છે કે ભગત બોડાણાના વિજયસિંહજીના ગંગાબાઈ સાથે લગ્ન થાય છે. અને થોડોક જ સમય જાતા એક પછી એક માતા પિતાનું છત્ર છાયું છે એ સીનવાઈ ગયું. મોઢે બોલું માં પછી હાચે નાનપણ હાંભરે, હવે મોટપ કેરી મજા બધી કરવી લાગે કાગડા. એમ 20 વર્ષની ઉંમરે લગ્ન તો થયા, ઘરમાં એક નવું માણસ આવ્યું ગંગાબાઈ, પણ માતા પિતા છે એનું અવસાન થયું. માતા પિતા વયા ગયા. પછી તો ભગત બોડાણા એમ કે છે કે મારા બાપના ચીલે ચાલવું છે અને દર પૂનમે દ્વારકા જવું છે અને ચાલીને જવું છે. તો ગંગાબાઈ કહે છે કે તમે દર પૂનમે દ્વારકા ન જઈ શકો ચાલીને જવું હોય તો. કે કેમ? કે ડાકોરથી દ્વારકા જવા માટે 2.5 મહિના લાગે. કે હા, કે તો કાંઈ વાંધો નહીં, આપણે છે ને આપણે દર વર્ષે જઈશું. દર વર્ષે ભલે એક જ વાર જવાય, પણ ભગવાન દ્વારકાધીશને તુલસીની માળા ચડાવવા માટે દર વર્ષે એક વાર જાવું અને ચાલીને જ જાવું. કે કાંઈ વાંધો નહીં. અને પછી દર વર્ષે એક વાર એમ કહેવાય છે કે પોતાના હાથથી તુલસીની માળા બનાવી અને એ માળા લઈ અને બંને જણા એમ કહેવાય છે કે ભગત બોડાણા અને એના ધર્મપત્ની ગંગાબાઈ એ બંને ધીરે ધીરે ચાલતા થાય દ્વારકા પહોંચે 2.5 મહિને. અને ત્યાં જઈ અને આરામ કરે, ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરે, એનું ભજન ભાવ કરે, થોડા દિવસો રોકાય, એ તુલસીની માળા ભગવાન દ્વારકાધીશને ચડાવે અને પાછા વિયાવે, પાછા બીજા વર્ષે જાય. એમ કરતા કરતા એકવાર વિચાર આવ્યો કે આપણે ઘરે જ તુલસીનો છોડ વાવીએ અને એ તુલસીનો છોડ 1 વર્ષે મોટો થાય ત્યારે એ તુલસીનો છોડ લઈ અને દ્વારકા ચાલીને જવાનું અને ત્યાં જઈ અને જ્યારે આપણે આરામ કરતા હોય 2-5 દિવસ ત્યારે એ તુલસીના છોડમાંથી દ્વારકામાં બેઠા બેઠા જ આપણે એ તુલસીના છોડની માળા બનાવવી અને પછી ભગવાન દ્વારકાધીશને પહેરાવવી. એટલે એવું નક્કી કર્યું. અને પછી તો દર વર્ષે તુલસીનો છોડ લઈ અને ભગત બોડાણો અને માં ગંગાબાઈ બંને ચાલીને જાય અને ત્યાં જઈ અને ભગવાન દ્વારકાધીશને એ પોતે દ્વારકામાં બેહી અને એ માળા બનાવે તુલસીની અને ભગવાન દ્વારકાધીશને પહેરાવે. એમ કરતા 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 વર્ષોના વાણા વાઈ ગયા. વરહો સુધી દ્વારકા જઈને ભગવાન દ્વારકાધીશને માળાઓ પહેરાવી. પણ હવે તો ગઢપણ આવ્યું છે ભાઈઓ. 91 વર્ષની ઉંમર થઈ ભાઈ. ભગત બોડાણાની 91 વર્ષની ઉંમર થઈ ગઈ અને પછી તો હાથ પગે ધ્રુજે છે ભાઈ, એટલું ગઢપણ આવ્યું. અને 91માં વર્ષે જ્યારે દ્વારકાધીશની સામે જોઈ અને માળા ચડાવીને પ્રાર્થના કરીને એટલું કીધું કે એ બાપ, એનો ધારાના આધાર, હવે તો ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, હવે શરીર છે ને એ ચાલી શકતું નથી. આ છેલ્લી વાર કદાચ હું આવ્યો છું, હવે નહીં આવી શકું, હવે મારાથી હલાહે નહીં બાપ. 2.5 મહિના સુધી હાલીને આ દ્વારકા હવે આ ઉંમરે કેમ પહોંચું? 91 વર્ષની ઉંમર થઈ છે બાપ. હવે કદાચ હું દ્વારકા ન આવું ને તને માળા ન ચડાવું ને તો ખોટું નહીં લગાડતો. વિચાર તો કરજો કેવો ભગત, એવો ભળો ભગત થયો.
અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી અને પછી આરામ કરવા માટે જાય છે અને હુવે છે. ત્યારે અડધીક રાતને ટાણે ભગવાન દ્વારકાધીશ સાક્ષાત સપનામાં આવી અને એમ કહે છે કે ભગત, 91 વર્ષની ઉંમર થઈ ગઈ છે, ગઢપણ આવી ગયું છે, અને તમે એમ કહો છો કે દ્વારકા નહીં આવી શકું એમ? નહીં, આવતા વર્ષે તમારે આવવું જ પડશે. કે કાં? કે ભલે તમે ચાલીને ન આવો તો હાલશે, તમારું બળદગાડું લઈને આવજો અને છેલ્લી વાર આવજો, અને પછી છે ને તમારે દ્વારકામાં કોઈ દી ધક્કો નહીં ખાવો પડે. કારણ કે આવતા વર્ષે તમે બળદગાડું લઈને આવશો ને, તમારી સાથે હું તમારા ડાકોરમાં આવીશ. ભગવાન કૃષ્ણએ આવી વાત કરી કે તમારી સાથે હું ડાકોરમાં આવીશ, એટલે તમારે દ્વારકામાં ધક્કો નહીં ખાવો પડે. આવું સપનામાં આવીને ભગવાન કૃષ્ણએ કીધું અને અડધીક રાતને ટાણે જબકીને જાગી ગયા બોડાણા ભગત. હો ભાઈ, કે ઓહો, ભગવાન કૃષ્ણએ આવી વાત કરી, પણ મનમાં રાખી વાત. અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને બીજા દિવસે જ્યારે પાછા નીકળ્યા ડાકોર જવા માટે, અને ધીરે ધીરે સમય વીતતો ગયો ને હામું વરહ આવ્યું ને દ્વારકા જવાનો સમય આવ્યો. ત્યારે એમ કહેવાય છે કે પોતાના પત્ની ગંગાબાઈને એમ કહેવાય છે કે બોડાણા ભગતે વાત કરી કે ગયા વર્ષે જ્યારે આપણે ગયા ને, ત્યારે ભગવાન મને આવી રીતે કીધું તું ને એમ કીધું તું કે ગાડું લઈને આવજો, એટલે આ વખતે હવે ચલાય એમ તો નથી, અને કદાચ મારી મનની ભ્રમણા હશે તો. અને તેથી ગંગાબાઈએ કીધું કે ભગવાને કીધું છે ને કે તમારી સાથે ડાકોરમાં આવશે. કે હા, કે તો એની ઉપર વિશ્વાસ રાખશો, એની ઉપર વિશ્વાસ રાખજો, એ જરૂર આવશે. અને કદાચ ન આવે તો કાંઈ નહીં, તમે બળદગાડું લઈને જાઓ તો ખરા, ભગવાનના દર્શન તો થશે ને. નહીં આવે તો કાંઈ નહીં. કે હા, એ વાત સાચી છે. અને ભાંગલ તૂટલ પોતાનું જે બળદગાડું હતું એ બળદગાડું તૈયાર કર્યું. દુબળા પડી ગયેલા એ બે બળદ એ જોડ્યા, અને બોડાણો ભગત છે આજ ભગવાન દ્વારકાધીશ માટે ઈ તુલસીનો છોડ ગાડામાં મૂકી અને એમ કહેવાય છે કે બળદ ગાડું લઈ અને ધીરો 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 હાલતો થયો. પણ બળદ ઘડીકમાં એક આ બળદ બેહી જાય, એને ઊભો કરે તો બીજો બેહી જાય, એમ કરતા કરતા માંડ માંડ એ ડાકોરને પાદરમાં પહોંચ્યા છે. ડાકોરથી માંડ માંડ વટ્યા છે, ત્યાં તો હાજ પડી ગઈ ભાઈ. અને બળદય થાકી ગયા, બોડાણો ભગતય થાકી ગયો કે હજી તો ડાકોરનું પાદર નથી વટ્યા, હું દ્વારકા કેવી રીતે પહોંચીશ? આ બળદ તો ચાલતા નથી, બળદ દુબળા છે, ગાડું ભાંગલું તૂટલું છે, હું ક્યારે પહોંચીશ? એ થાકીને ભગવાન દ્વારકાધીશનું નામ લઈ અને ભગત બોડાણો છે એ ઊંઘી જાય છે ભાઈ ગાડામાં. ગાડામાં ઊંઘી ગયા અને ભગવાન દ્વારકાધીશ છે એ તો બધું જોતો તો એને એવી કંઈક લીલા કરી કે ભગત બોડાણાને ગાડા હોતા ઉંચકાવી અને દ્વારકાના પાદરમાં મૂકી દીધા. અને હવારનો સૂરજ નારાયણ ઉગ્યો, ભલે ને ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા, હવે તો જીયણ મરણ રી માણ અમાણી રાખજે કાસપ રાવું. તો ઉગ્યો તું નડુડું ત્યાં તો ઘર પર ગંધારા ગયા, એવો ભગવાન ભાસ્કર છે એ પોતાની હોનાની કિરણું છે આમ ધરતીના પટ ઉપર પાથરી અને ભગત બોડાણાની આંખ ઉઘડીને આમ જોયું કે હું તો ડાકોરના પાદરમાં હૂતો તો, અને આ જગ્યા તો કંઈક બીજી લાગે છે ને એમાં કોઈ વટે માર્ગું ને નીકળવું ને પૂછ્યું કે ભાઈ આ કઈ જગ્યા છે? કે આ તો દ્વારકાનું પાદર છે, ભગવાન દ્વારકાધીશની નગરી છે. હે કે હા, પણ કઈ નવાઈ ન લાગી. જોજો શું કામ? આ તો ભગત હતો, એને ખબર હતી કે ભગતને જ્યારે ભીડ પડે ને ત્યારે ભગવાન આવે આવે અને આવે. એ તો વિશ્વાસ હતો, કારણ કે ભક્ત નરસૈયાની પાસે ભગવાન કૃષ્ણને 52 વખત આવવું પડ્યું અને કામ કરવા પડ્યા. એટલે ભગત બોડાણાને કઈ નવાઈ ન લાગી, કાંઈ વાંધો નહીં, ભગવાને અહીં પહોંચાડી દીધા. અને પછી પોતે ભગવાનના દર્શન કરે છે. અને પછી બેઠા બેઠા મંદિરમાં બેઠા બેઠા એ તુલસીની માળા બનાવી અને ભગવાન દ્વારકાધીશને પહેરાવી અને પછી જ્યારે સાંજે આરામ કરે છે, બરાબર મંદિરના દરવાજા બંધ થાય છે, ગુગલી બ્રાહ્મણો છે ધીરે ધીરે બહાર નીકળે છે. અને એવે વખતે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરે છે કે પ્રભુ
તમે સપનામાં આવીને કીધું તો કે હું તમારી સાથે ડાકોર આવીશ, તો હાલો હવે મારી હારે વઈ આવો, હું તમારી રાહ જોઉં છું પ્રભુ. એમ જ્યારે કહે છે ત્યારે આ ગુગલી બ્રાહ્મણો સાંભળતા જાય છે કે આ ભગત ગાંડો થઈ ગયો લાગે છે, કે ભગવાન દ્વારકાધીશને એમ કહે છે કે તમે મારા સપનામાં આવ્યા, ડાકોર આવીશ ને તમને સાથે લઈ જાઓ. એટલે ગુગલી બ્રાહ્મણો તો નીકળી ગયા અને અહીંયા પ્રાર્થના કરી અને જ્યારે બોડાણો ભગત થાક્યો ત્યારે એ બળદગાડામાં હુઈ ગયો. ભાઈ એ પોતાના બળદગાડામાં હુઈ ગયા. પછી અડધીક રાતને તાણે એમ કહેવાય છે કે એ દ્વારકાના મંદિરના દરવાજા તૂટ્યા. ભાઈઓ, દ્વારકાના મંદિરના દરવાજા તૂટ્યા અને મૂર્તિ છે એમાંથી સાક્ષાત ભગવાન ઠાકર, ભગવાન દ્વારકાધીશ પ્રગટ થયો. અને ધીરે ધીરે એ મૂર્તિ છે એ હાલતી એ બળદગાડામાં ચડી અને ભગત બોડાણાને જગાડ્યા. જાગો જાગો ભગત, જટ હાલો, હમણાં કોઈ ભાળી જાય આપણને, આપણે તો ડાકોર જવું છે, મારે ત્યાં આવવું છે. અને બોડાણો ભગત જાગી ગયો ભાઈઓ, અને કીધું કે હાલો પ્રભુ હવે જટ અહીંથી નીકળી જાય. અને બોડાણા ભગતે ગાડું હાંક્યું, પણ ભાંગલ ટોટલ ગાડું, બળદિયા હાલી હકે નહીં. માંડ આ દ્વારકાના પાદરમાં પહોંચ્યા. પછી ભગવાન કૃષ્ણ કહે છે કે ભગત તમે થાકી ગયા છો, તમને ઊંઘ આવે છે એટલે બળદ તમારથી હાલતા નથી, તમે ગાડામાં બેસી જાઓ અને હું બળદ ગાડું હાંકી લઉં. ત્યાં તો હાથ જોડ્યા બોડાણા ભગતે કે પ્રભુ તમે ભગવાન છો અને તમારે મારું ગાડું હાંકવું અને હું ગાડામાં બેહું કઈ સારું લાગે? કે અરે કે ભગત તમને મારી ઉપર વિશ્વાસ નથી. ભગવાન ઠાકર કહે છે, ભગવાન કૃષ્ણ કહે છે, દ્વારકાની મૂર્તિ સાક્ષાત આવી છે, ઈ કહે છે કે ભગત તમને મારી ઉપર વિશ્વાસ નથી. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનનો રથ મેં હાંક્યો તો, આ બળદ ગાડું હાંકતા મને આવડે છે. અને પછી બોડાણો ભગત છે બળદ ગાડામાં વયો આવે છે અને ભગવાન કૃષ્ણએ એમ કહેવાય છે કે બળદની દોરીઓ છે હાથમાં લીધી અને ત્યાં તો સાક્ષાત ભગવાનને હાથમાં જેની દોરી જાય એ બળદ પછી ચાલ્યા રે ભાઈ. પવન વેગે બળદ ભાગ્યા અને અહીંયા બોડાણા ભગતને ઊંઘ આવી ગઈ. ભાઈ ગાડામાં હુઈ ગયા. ભગવાન કૃષ્ણ છે એ બળદ ગાડું હાકે છે, એ બોડાણાનું ગાડું ભગવાને હાક્યું અને બોડાણો ભગત તો હુઈ ગયો. હું કામ? એને કઈ ચિંતા જ નથી. જેનું ગાડું સાક્ષાત ઠાકર હાકતો હોય એને પછી શું તકલીફ હોય ભાઈ, એને બીજી શું બળતરા હોય. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું, જ્યાં ઠાકર લઈ જાય ને ત્યાં જવું છે એમ વિશ્વાસ રાખીને એ બોડાણો ભગત તો હોઈ ગયો. અને ભગવાન કૃષ્ણએ એમ કહેવાય છે કે બરાબર આમ પ્રભાતનો પોર થયો ત્યાં ડાકોરની નજીક આ ગાડું આવી ગયું અને બરાબર સૂરજ નારાયણને ઉગવાની તૈયારી થઈ. સૂરજ ઉગે ન ઉગે એ પેલા એક લીમડાની હેઠે, એ લીમડાના ઝાડની હેઠે બળદગાડું ભગવાન કૃષ્ણએ ઊભું રાખ્યું અને ઊભા થઈ અને લીમડાની ડાળ ભાંગી એમાંથી દાંતણ કાપ્યા અને બોડાણા ભગતને જગાડ્યા કે ભગત જાગો, હવે સૂરજ ઉગવાનો છે, લ્યો આ દાંતણ કરી લ્યો. અને બોડાણો ભગત જાગ્યો કે ઓહો સવાર પડી ગયો. અને બોડાણા ભગત છે ને એ મીડા દાંતણ કરવા. ભગવાન કૃષ્ણ અને બોડાણા ભગત બંને દાંતણ કરે છે અને દાંતણ કરતા કરતા ભગવાન કૃષ્ણ પૂછે છે કે ભગત આ કઈ દશ આવી, આ કયું ગામ આવ્યું? અને ત્યારે ભગત ચારે બાજુ દશમાં નજર કરે છે કે ઓહો હવે અહીંથી ડાકોર આઘું નથી પ્રભુ, અહીંથી તો 2 ડગલા છે. અને ભગત બોડાણો એમ કે છે કે આ તો ઉમરેઠ આવી ગયું, હવે તો અહીંથી 2 ડગલા છે. અને દાંતણ જે જગ્યાએ કર્યું ઉમરેઠમાં આજે પણ ઈ લીમડો હાજરમાં છે અને એની ઈ ડાળ મીઠી છે. અને ત્યાંથી ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ ભગત બોડાણાને એમ કહે છે કે હવે ગાડું તમે હાંકી લ્યો. અને પછી ભગવાન દ્વારકાધીશ છે એ પોતાની મૂર્તિ સ્વરૂપમાં એ બળદગાડામાં બેહી ગયા અને ડાકોરમાં આવ્યા. અને ગંગાબાઈએ ભગવાન દ્વારકાધીશનું સ્વાગત કર્યું. ભગવાન દ્વારકાધીશે કીધું કે હવે જલ્દી મને જમવાનું આપો, મને ભૂખ લાગી છે. ગંગાબાઈને ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હવે જલ્દી મને જમવા આપો, મને ભૂખ લાગી છે. અને ગંગાબાઈ એમ કહેવાય છે કે ભગવાન દ્વારકાધીશને જમાડ્યા.
જેની ઘરે આવીને સાક્ષાત ઠાકર જમ્યો હોય, વિચાર તો કરજો. આજ ડાકોરની ધરતી પાવન થઈ છે ભાઈ. ભગત બોડાણો અંદરથી બહુ રાજી થાય છે કે અને ભગવાન દ્વારકાધીશ હજી જમી અને ઊભા થાય છે એ વખતે કોઈએ સમાચાર આપ્યા કે જે ગુગળી બ્રાહ્મણો છે ઈ દ્વારકાધીશની મૂર્તિ લેવા માટે અહીંયા આવે છે ડાકોરમાં. હે કે હા, શું કામ? જ્યારે ગુગળી બ્રાહ્મણો ભગવાન દ્વારકાધીશને મંદિરની અંદર રાજભોગ ચડાવવા માટે સવારમાં ગયા એ વખતે મૂર્તિ નહોતી, કારણ કે મૂર્તિ તો ડાકોરમાં આવી ગઈ અને ખબર પડી ગઈ કે ઓલો ભગત બોડાણો છે ને ઈ કહેતો હતો કે હાલો મારી હારે તમને ડાકોર લઈ જવા છે. આ જે 1 ટનની મૂર્તિ હતી ને દ્વારકાધીશના મંદિરમાં, ઈ મૂર્તિ પોતાના ગાડામાં નાખીને આ ડાકોર લઈ ગયો છે. હવે જલ્દી મૂર્તિ લઈ આવો. શું કામ? કે જ્યાં સુધી ભગવાન દ્વારકાધીશની મૂર્તિ મંદિરમાં ન હોય ત્યાં સુધી ગુગળી બ્રાહ્મણો રાજભોગ તો ન ચડાવી શકે, પણ પોતે પણ જમી ન શકે, પોતાને પણ અંજળ વગર રહેવું પડે, અન્ન કે જળ કાંઈ લઈ ન શકે. એટલે જલ્દી બ્રાહ્મણો છે એ ડાકોર આવવા માટે નીકળી ગયેલા અને અહીંયા ભગત બોડાણા ભાંગો થઈ ગયો. ઓહો, આ મૂર્તિ પાછી લઈ જાય, ભગવાન કરવું શું? અને ભગવાન દ્વારકાધીશે કીધું કે તમે દર વખતે દ્વારકામાં આવો છો ત્યારે ગોમતીજીનું જે જળ છે એ જારી ભરીને તમે અહીંયા લાવો છો ને? કે હા. કે આ વખતે લાવ્યા? કે હા. કે ઈ જળ જે છે ને એ તમારા ગામનો જે ડંક મુનિનો જે કુંડ છે ને એ કુંડમાં જળની જારી એ ગોમતીનું પાણી નાખી દો અને પછી મારી મૂર્તિને એમાં ઘા કરી દો. હે કે હા. કે પ્રભુ પછી મૂર્તિ કેવી રીતે મારે કાઢવી? ખંડિત થાય તો? કે કાંઈ નહીં થાય, હું કહું એટલું કરો. અને એ મૂર્તિને લઈ ગંગાબાઈ અને ભગત બોડાણા વિજયસિંહજી એ બંને જાય છે અને જળની જારી જે ગોમતીમાંથી ભરીને લાવ્યા હતા દ્વારકાથી, આ ડંક મુનિનો જે કુંડ હતો જ્યાં ભગવાન કૃષ્ણ અને ભીમથે જે મોટો કર્યો હતો એ કુંડને, ઈ કુંડની માલપા ઈ એમ કહેવાય છે કે પાણી નાખ્યું ગોમતીજીનું અને ઈ આજે પણ ગોમતી કુંડ કહેવાય છે. અને એની અંદર ભગવાન દ્વારકાધીશની મૂર્તિ જે દ્વારકાથી આવી હતી એ સાક્ષાત ભગવાનને એમ કહેવાય છે કે એ કુંડમાં અંદર પધરાવ્યા. અને એ જ વખતે આ ગુગળી બ્રાહ્મણો જોઈ ગયા કે દ્વારકાધીશની મૂર્તિને તો આણે પાણીમાં નાખી દીધી, કે હવે જલ્દી કાઢો ગમે એ રીતે. અને પોતાની પાસે ભાલા હતા, એ ભાલાથી આ મૂર્તિને ઉંચકાવવાની કોશિશ કરતા હતા અને દ્વારકાધીશની મૂર્તિને ભાલા અડતા હતા ને ત્યારે એમ કહેવાય છે કે લોહીના ફુવારા છૂટ્યા ભાઈ મૂર્તિમાંથી. લોહીના ફુવારા છૂટ્યા એટલે ગુગળી બ્રાહ્મણો છે હેરાન થઈ ગયા. ઓહ, આ બધું શું થયું? અને ત્યારે ભગવાન દ્વારકાધીશ પોતે અંદરથી પ્રગટ થઈ અને આવ્યા અને ગુગળી બ્રાહ્મણોને કીધું કે તમે છે ને હવે આ બોડાણા ભગતને હેરાન ન કરતા, અને હું આ ડાકોરમાં આવ્યો છું ને મારી પોતાની સ્વેચ્છાએથી આવ્યો છું. મારે આવવું હતું, આ ભગતને મને અહીં નહોતો લાવવો, હું પોતે મારી ઈચ્છાથી આવ્યો છું. એટલે હવે હું દ્વારકામાં પાછો નહીં આવું. અને ત્યારે બ્રાહ્મણોએ કીધું પ્રભુ તમે તમારી ઈચ્છાથી આવ્યા હોય તો અમારે લઈ ન જવાય, પણ અત્યારે મંદિરમાં મૂર્તિ નથી, તમને રાજભોગ અમે જ્યાં સુધી ચડાવીએ નહીં ત્યાં સુધી અમારાથી અન્ન જળ લેવાય નહીં, તો અમારે કરવું શું? અમે તો ભૂખ્યા મરી જાઓ. અને ત્યારે ભગવાન દ્વારકાધીશે કીધું કે તમે દ્વારકામાં જાઓ, રૂક્ષ્મણીના મંદિરની આગળ જે વાવ છે એ વાવની અંદર મારી એક મૂર્તિ છે, અને ઈ મૂર્તિ અહીંથી તમે દ્વારકા ગયા પછી 120 દિવસે ઈ મૂર્તિને બહાર કાઢજો. હે કે હા, 120 દિવસ પછી તમે બહાર કાઢજો, નહીતર ઈ મૂર્તિ પરિપૂર્ણ નહીં હોય. ઈ મૂર્તિ હજી બને છે. ભગવાન દ્વારકાધીશે વાત કરી હો કે તમે જાઓ દ્વારકા અને રૂક્ષ્મણીના મંદિરની આગળ જે વાવ છે એ વાવના તળિયે એ મૂર્તિ છે એ પરિપૂર્ણ નથી, પરિપૂર્ણ થાય છે 120 દિવસે એ મૂર્તિ પૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે, ત્યારે તમે એને કાઢજો અને પછી મંદિરમાં પધરાવજો.
કે કાંઈ વાંધો નહીં. અને પછી ભગવાન દ્વારકાધીશ અદ્રશ્ય થયા અને ગુગળી બ્રાહ્મણો છે એને એવું નક્કી કર્યું કે આ ભગત બોડાણાને હજી હેરાન તો કરવો છે. એ મૂર્તિ લઈને વી આવ્યો છે ને, એટલે બોડાણા ભગતને કીધું કે અમે આ મૂર્તિ તો લઈ જ જવાના છીએ, અને જો તમારે આ મૂર્તિ રાખવી હોય તો આ 1 ટનની મૂર્તિ છે, 1 ટન વજન છે આ મૂર્તિનો. તો હામો એ મૂર્તિના ભારોભાર મૂર્તિનું જેટલું વજન છે એટલા વજન તમારે સોનું આપવું પડશે. હે કે મૂર્તિનું જેટલું વજન છે એટલું સોનું તમારે આપવું પડશે, તો અમે અહીંયા મૂર્તિ રહેવા દઈએ. અને બોડાણા ભગતે કીધું કાંઈ વાંધો નહીં, હાલો લાવો ત્રાજવા, અને આ ભગવાન દ્વારકાધીશની જે મૂર્તિ છે એ મૂર્તિ રાખો ત્રાજવામાં ને હું સોનું તમને આપી દઉં. હે કે હા. અને આવ્યા ઘરે ભાઈ, અને જે માં ગંગા હતા એને કીધું કે તમે આને હોનું આપવાની હા પાડી દીધી, પણ આપણા ઘરમાં ક્યાં કાંઈ છે. અને ભગવાન દ્વારકાધીશની 1 ટનની મૂર્તિ, એનું શું કરશું આપણે? 1 ટન હોનું ક્યાંથી લાવીએ? અને ત્યારે ભગવાન દ્વારકાધીશે આકાશવાણી કરી અને માં ગંગાબાને કીધું કે તમારા નાકની હોનાની જે વાળી છે ને એ વાળી ત્રાજવામાં મૂકી દો, પછી તમારે બીજું હોનું મૂકવાની જરૂર નથી, હું લડી લઈશ. એટલો અવાજ જો નાકમાંથી એમ કહેવાય છે કે એ હોનાની વાળી કાઢી અને ગંગાબાઈએ એ ત્રાજવામાં મૂકીને એક બાજુ ભગવાન દ્વારકાધીશની મૂર્તિ મૂકવામાં આવી. તો એ હોનાની જે વાળી હતી ને નાકની, એનું વજન વધ્યું. એનું વજન વધ્યું, દ્વારકાધીશની મૂર્તિનું વજન ઘટ્યું. એ દ્વારકાધીશની 1 ટનની જે મૂર્તિ હતી એની કરતા વધારે વજન આ વાળીનો થયો. ત્યારે ગુગળી બ્રાહ્મણો પામી ગયા હતા કે ઓહો, આની ભક્તિને ધન્ય છે. અને પછી એમ કહેવાય છે કે ગુગળી બ્રાહ્મણો તો નીકળી ગયા, અને પછી જે જગ્યાએ ભગવાન દ્વારકાધીશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી એ આજે પણ ડાકોરનો ઠાકોર કહેવાય છે. ત્યાં જાજો. દ્વારકાના મંદિરમાં સર્વપ્રથમ જે મૂર્તિ હતી આજે ડાકોરના મંદિરમાં છે. જઈ અને દર્શન કરજો. અને જ્યારે આ ત્રાજવે તોલાણા, એ આજે પણ આપણે એમ કહીએ છીએ કે પ્રભુ તમે તુલસીના પાંદડે તોલાણા, તુલસીના પાંદડા જેટલું પોતાનું વજન કરી દીધું હોનાની વાળી સાથે, પોતે જોખાઈ ગયા ભાઈ. અને પછી તો ગુગળી બ્રાહ્મણો નીકળી ગયા. આખી જિંદગી બોડાણા ભગતે ભગવાન દ્વારકાધીશની ભક્તિ કરી. આજે પણ એ ડાકોરનો ઠાકોર કહેવાય છે. અને આ ગુગળી બ્રાહ્મણો આવ્યા અને 3 દિવસ સુધી રાહ જોઈ, અનજળ વગર પેટમાં ભડકા થતા હતા ભાઈ. ભૂખ એટલી લાગી હતી, પાણી મળ્યું નહોતું. અને પછી કીધું કે હવે ગમે એમ થાય, હવે 120 દિવસ સુધી રાહ નહીં જોઈ શકાય, કે તો કે હવે વેરાવળથી ખારવાને બોલાવો. અને ભલે 3 દિવસ થયા છે, 120 દિવસ રાહ નથી જોવી. ભગવાને ભલે ના પાડી હોય, પણ છતાંય હવે મૂર્તિને બહાર કાઢો, એને રાજભોગ આપણે લગાડીએ, એટલે આપણે ખાવું પડશે હવે. અને ભાઈ વાતય સાચી છે ને, પેટ હું નથી કરાવતો. એ ખારવાઓને બોલાવવામાં આવ્યા અને રૂક્ષ્મણીના મંદિરની આગળ વાવમાંથી એ તળિયેથી ભગવાન દ્વારકાધીશની મૂર્તિને 3જા દિવસે કાઢવામાં આવી. એ મૂર્તિ કાઢીને તો એ મૂર્તિ પરિપૂર્ણ નહોતી, અને એ મૂર્તિની જમણી આંખ હજી બંધ હતી અને ડાબી આંખ ખુલતી હતી. એવે વખતે આ મૂર્તિને કાઢી લેવામાં આવી, પરિપૂર્ણ બની નહોતી મૂર્તિ, અને એ આંખ એક બંધ અને એક અડધી ખુલ્લી હતી. એ વખતે એ મૂર્તિને કાઢી લેવામાં આવી અને પછી દ્વારકાધીશના મંદિરમાં મૂકવામાં આવી. એ જ મૂર્તિ આજે પણ દ્વારકાધીશના મંદિરમાં છે. જાજો અને નજર કરીને ધ્યાનથી જોજો તો તમને ખબર પડે કે ભગવાન દ્વારકાધીશની એક આંખ એકદમ બંધ છે અને બીજી આંખ હજી અડધી જ ખુલેલી છે. એ પરિપૂર્ણ થઈ નહોતી. એ પેલા મૂર્તિને કાઢી અને બેહાડી દેવામાં આવી હતી. એટલે આજે પણ એ દ્વારકાધીશની મૂર્તિનું આ રહસ્ય છે. અને ભગત બોડાણા જેવા મહાપુરુષને
આપણે લાખ લાખ વંદન કરીએ. આવો કંઈક ઇતિહાસ હતો ભગત બોડાણાનો, અને આવું કંઈક રહસ્ય હતું ભગવાન કૃષ્ણની દ્વારકાની મૂર્તિમાં. તો જાજો અને ભગવાન દ્વારકાધીશના ડાકોરમાંય જાજો અને દ્વારકાએ જાજો, એના દર્શન કરજો. ધન્ય ધરા સો રઠબલી રમણી, જ્યાં રતન પાકતા આવા, જ્યાં રતન પાકતા આવા.